નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. અત્યારે અમે ઉપસ્થિત છીએ જે રાજપીપળા છે એ રાજપીપળાની જેલની બહાર. પરંતુ જોવા જઈએ તો આજે રાજપીપળા જેલની અંદર અમે આદરણીય ચિત્રભાઈ વસાવાની મુલાકાત કરવા જઈ રહ્યા હતા. ત્યાં પોલીસે અમારી અટકાયત કરી છે અને પોલીસે અટકાયત કરી એને કહ્યું છે કે ભાઈ તમે એ ચિત્રભાઈ વસાવાને મળી ન શકો. એટલે ખરેખર જોવા જઈએ તો લોકશાહીમાં આપણે આપણા જે લોકનેતાઓ એને મળી નથી શકતા એ દારૂણ વાસ્તવિકતા છે. અને આદરણીય ચિત્રભાઈ વસાવા જોવા જઈએ તો ગતરોજ શુભ સમાચાર પ્રાપ્ત થયા અને જે શુભ સમાચાર પ્રાપ્ત થયા એ પણ શુભ સમયમાં પ્રાપ્ત થયા. જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે જે થઈ એ અયોધ્યા ખાતે થયેલી પ્રાણ પ્રતિષ્ઠામાં જે સમય હતો એ જ સમયે એક સમાચાર મળ્યા કે આદરણીય ચિત્રભાઈ વસાવાની જે જામીન અરજી ન્યાયતંત્ર સમક્ષ મૂકવામાં આવી હતી એ ન્યાયતંત્ર સમક્ષ મૂકેલી જામીન અરજી એ મંજૂર કરી નાખવામાં આવી છે અને આ જે જામીન અરજી છે તેમાં એમના જામીન મળી ચૂક્યા છે. એટલે અમારા માટે તો સોનામાં સુગંધ પડી એ પ્રકારના સમાચાર હતા. અને આ સમાચાર જ્યારે અમારા સુધી પ્રાપ્ત થયા ત્યારે અમે પણ રાજપીપળા સુધી દોડી આવ્યા અને અત્યારે અમે રાજપીપળા જ છીએ, સબ જેલની બહાર છીએ. અને જે રીતે આશાવાદ હતો કે આદરણીય ચિત્રભાઈ વસાવા આજે અમને મળશે, પરંતુ આદરણીય ચિત્રભાઈ વસાવાનો જે રીતે નિર્ણય છે અને અમારા જે સંપર્ક સૂત્રો જે અમને માહિતી આપી રહ્યા છે એ પ્રકારે કે ભાઈ આદરણીય ચિત્રભાઈ વસાવા એ સજોડે બહાર આવવા માગે છે. અને જ્યારે સજોડે બહાર આવવા માગે છે ત્યારે કહેવાનું કે માહિતી બહાર આવશે. એટલે ચોક્કસપણે જ્યારે સજોડે બહાર આવી રહે છે ત્યારે અમે એમનું સ્વાગત કરવા માટે ખૂબ આતુર છીએ. અત્યારે પણ જોવા જઈએ તો અમે રાજપીપળા છીએ અને રાજપીપળાની અંદર જે અમારા મિત્રો છે મિત્રો સાથે અમે એમને મળવા માટે સંપર્ક સાધી રહ્યા છીએ. અમારે જેલમાં આદરણીય ચિત્રભાઈ વસાવાને મળવા પણ જવું છે. એટલે ચોક્કસપણે અમે એ પણ પ્રયત્ન કરીશું કે આદરણીય ચિત્રભાઈ વસાવાને અમે જેલમાં જઈને મળીએ. અને ત્યારબાદ જે કહી શકાય કે આદરણીય ચિત્રભાઈ વસાવા જે છે હવે આપણે બધાને ખ્યાલ છે કે 2024ની લોકસભાની ચૂંટણીનો આગાઝ થઈ ચૂક્યો છે. અને આ જે આગાઝ છે એ આગાઝમાં આદરણીય ચિત્રભાઈ એ ભરૂચ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. એમાં એ પોતાની દાવેદારી કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એમની દાવેદારી છે. અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એ આવનાર દિવસોમાંથી એટલે કે અમે કદાચ કહીએ કે 1 તારીખની આસપાસથી એક કેમ્પેનિંગ પણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે હર ઘર ચેતર ઘર ઘર ચેતર. જે આખું લોકસભા કોન્સ્ટિટ્યુશન લોકસભા જે આખું ક્ષેત્ર છે એ લોકસભા ક્ષેત્રમાં જે આદરણીય ચિત્રભાઈ વસાવાએ ડેડિયાપાડાની અંદર જે કાર્યો કર્યા છે, જે ત્યાંના જે ઉમેદવારો ત્યાંના કહી શકાય કે સામાન્ય લોકો છે એ સામાન્ય લોકોને હક અધિકાર અને ન્યાયની લડતમાં જે રીતે પોતાની સહભાગિતા દર્શાવી છે અને એના પ્રયત્નો એમને કર્યા છે આદરણીય ચિત્રભાઈ વસાવાએ, તો એ જ આખી બાબત અમે હવે લોકસભામાં પણ લઈ જવાના છીએ. આદરણીય ચિત્રભાઈ વસાવાએ જે પ્રયત્નો કર્યા છે સામાન્ય લોકોને હક અધિકાર અને ન્યાય આપવા માટેના એ તમામ એની જે સંઘર્ષ ગાથા છે એ સંઘર્ષ ગાથા પણ અમે ભરૂચના તમામ જે સામાન્ય નાગરિકો છે, જે મતદારો છે એમના સુધી પણ પહોંચાડવાના છીએ. એટલે આવનાર દિવસોમાં અમારું કેમ્પેનિંગ પણ સ્ટાર્ટ થઈ રહ્યું છે અને અમે એમના પ્રતિનિધિત્વ તરીકે તમામ જે કહી શકાય કે લોકસભાના જેટલા પણ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં અમે જવાના છીએ અને એ વિસ્તારોમાં અમે આદરણીય ચિત્રભાઈ વસાવા માટે મત પણ માગવાના છીએ. અને ઘણા બધા લોકો અત્યારે કંઈક કહેવાય ગયેલું બધા બંધ બારણે ભેગા થઈને કંઈક મિટિંગો કરી રહ્યા છે અને ક્યાંક ખુલ્લા બારણે પણ મિટિંગો થઈ રહી છે. આવતું કે ભાઈ આદિવાસી સમાજ માટે જે નેતાઓ જે છે અવાજ ઉઠાવી રહ્યા છે અને આદિવાસી સમાજને સમૃદ્ધ કરવા માટે આગળ લાવવા માટે એમને ઠાલા વચનો આપવામાં આવ્યા હતા. પણ આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા 75 વર્ષથી આ સમાજને મૂર્ખ બનાવવામાં આવ્યો છે. આ સમાજને કોઈને કોઈ રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યો છે અને અલગ અલગ પ્રકારના પ્રલોભનો લોભ લાલચો આપી અને એને ઠગવામાં આવ્યો છે. કેમ કે જે રીતે આદિવાસી સમાજ જે એ નેતાઓએ રમત જ રમી છે, જ્યારે આદરણીય ચિત્રભાઈ વસાવાએ જે સામાન્ય નાગરિકો છે એ પછી અમને ખ્યાલ છે કે જ્ઞાન સહાયક સામેની લડાઈ હોય, શિષ્યવૃત્તિની લડાઈ હોય, બાળકોને થતા અન્યાય હોય, વિદ્યાર્થીઓને થતા અન્યાય હોય, એ તમામ મોરચામાં આદરણીય ચિત્રભાઈ વસાવે તમામ સમાજ, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલી અને એના હક અધિકાર અને 1000 જેવો ચિત્રભાઈ વસાવા જે 156ની જે છાતી છે એની સામે પણ દમખમથી લડી રહ્યો છે, તે એમને ગમતું નથી, તે એમને પહોંચાતું નથી. એટલે ગમતું નથી, પહોંચાતું નથી,
ત્યારે એ એનકેન પ્રકારે જે ષડયંત્રો, કાવા દાવા, રાજકીય કિન્નાખોરી રાખી જે પ્રયત્નો કરી રહ્યા છે ફસાવાના, તેમાં એ આદરણીય ચિત્રભાઈ વસાવા એ ફસાતા નથી. અત્યારે એને જેલમાં મોકલવામાં આવેલા, પરંતુ જે રીતે કહી શકાય કે ગતરોજ રામલલ્લા જે આપણા હતા એને પણ અયોધ્યામાં એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એ શુભ અવસર આવ્યો, એ જ શુભ અવસરે અમને પણ શુભ સમાચાર મળ્યા. અમારામાં પણ એ સોનામાં સુગંધ મળી એ પ્રકારના સમાચાર પ્રાપ્ત થયા કે ચેતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ ગયા. એટલે આ જે બાબત છે એ બાબતમાં અમે ચોક્કસપણે એવું માનીએ છીએ કે આવનાર દિવસોમાં હવે પછીની જે લડાઈ છે, બરાબર, અત્યારે જઈએ ને તો દેખાવે બહુ ભોળો પણ છે તોપનો ગોળો એ હવે દેખાય. કારણ કે દેખાવે ભોળા છે અમારા ચિત્રભાઈ. બધા લોકો જ્યારે ભોળવવાના પ્રયત્ન કરે છે, પણ આદિવાસી અસ્મિતા અને આદિવાસી પરંપરાને સાથે રાખી જે એના પ્રાણ પ્રશ્નો છે, જેના મૂળ પ્રશ્નો છે, એ મૂળ પ્રશ્નો બાબતે અત્યારે ચેતરભાઈ વસાવા એ દમખમથી એ લડી રહ્યા છે અને આવનાર દિવસોમાં પણ લડવાના છે. જે લોકોએ અત્યાર સુધી દંભ કર્યો છે કે આદિવાસી સમાજને અમે સમૃદ્ધ કરીશું, વિકાસ કરીશું, પણ એ હજી સુધી એ દંભ જ છે. 75 વર્ષની સરકારમાં એ દંભ સિવાય બીજું કશું જ નથી. કેમ કે જોવા જઈએ તો અત્યારે પણ આદિવાસી સમાજની જે પરિસ્થિતિ છે, જે આદિવાસી જે પટ્ટો છે, તેમાં અત્યાર સુધી જે અલગ અલગ યોજનાઓ આપવામાં આવી, અલગ અલગ જે ગ્રાન્ટો ફાળવવામાં આવી, તો એ ગ્રાન્ટો પણ ચાવ કરી નાખવામાં આવી. નળ સે જળ જેવી યોજનામાં નળ સે છળ જેવી યોજના એ અત્યારે ઉપસ્થિત થઈ અને ઘણી બધી એવી બાબતો કે જે અત્યાર સુધી જે આપણે જોઈ છે, સામે આવી છે. તેમાં જે રીતે આદરણીય ચિત્રભાઈ વસાવાએ જે એક નકલી કચેરી જે ચાલતી હતી એ નકલી કચેરી કૌભાંડને ઉજાગર કર્યું. એટલે જે તંત્ર હતું એ તંત્રના પેટમાં તેલ રેડાણું. એટલે સરકારના જે પણ લોકો સરકારની અંદર રહેલી જે પણ ત્રુટીઓ, ખામીઓને ઉજાગર કરે છે એ જોઈ નથી શકતા. એટલે જે વ્યક્તિ જેને ઉજાગર કરે છે એને સીધા જ એ લોકો જેલમાં મોકલી દે છે. એ પછી મારો દાખલો હોય, તમે જોઈ શક્યા છો કે સાબરમતી જેલ, ભાવનગર જેલ જોઈને આવેલો છું. એ જ રીતે ચેતરભાઈ વસાવા જે આ નકલી કૌભાંડો ચાલતા હતા, નકલી કચેરીઓ ચાલતી હતી, એને ઉજાગર કરતા હતા. તો હવે સરકારની જે દુકાનો ચાલતી હતી, જે ધંધાઓ ચાલતા હતા, એ ધંધાઓ બંધ થયા. એટલે સરકારને પેટમાં તેલ રેડાણું એટલે એને આદરણીય ચેતરભાઈ વસાવાને જેલમાં મોકલી દીધા. પણ કંઈ વાંધો નહીં, ઉપર વાલે કે અહીંયા દેર હે અંધેર નહીં, એના જેવી વાત છે. એટલે થોડા દિવસ, 38 દિવસ એને જેલ, જે રીતે જામીન કહી શકાય કે અત્યારે મુકાણા છે સુપ્રીમ કોર્ટમાં, તો બની શકે એની પર સુનાવણી થાય, 1 દિવસ જેટલો ઓર્ડર આપવામાં સમય લાગે, 1 દિવસ બાદ પછી જામીન ભરવામાં આવે, જામીન ભર્યા બાદ એનું બીડું આવે અને એ બીડું જે છે એ જે જેલ છે ત્યાં જમા કરવાનું રહેતું હોય છે. એટલે જ્યારે બીડું જમા થાય ત્યાર પછી એ છૂટતા હોય છે, એટલે જેલમાંથી એને મુક્તિ મળતી હોય છે. અત્યારે અલગ અલગ જે માધ્યમો જે છે એ માધ્યમો દ્વારા જે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવ્યું છે, તો એમાં પણ અમે એક બાબત મૂકવા માગીએ છીએ કે આદરણીય ચેતરભાઈ વસાવાને ભરૂચ કે નર્મદામાંથી એ તડીપાર કરવામાં આવ્યા નથી. ઘણી જગ્યાએ આ પ્રકારની વાત ચાલે છે કે આદરણીય ચેતરભાઈ વસાવાને તડીપાર કરવામાં આવ્યો છે. ના, એવી કોઈ વાત નથી. એ પોતાનું રેસિડેન્શિયલ એ નર્મદા કે ભરૂચમાં ન રાખી શકે એ પ્રકારની વાતચીત છે. એટલે એ પોતાને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી હું જે બાબતો સમજું છું એ પ્રકારે કે જ્યાં સુધી ચાર્જશીટ એ ફાઇલ નથી થઈ જતી હોતી ત્યાં સુધી આ પ્રકારની રિસ્ટ્રિક્શન એ રહેતી હોય છે. અમારા ઉપર પણ ગાંધીનગરની હદમાં ન આવું એ પ્રકારની રિસ્ટ્રિક્શન રહી ચૂકી છે. પણ ચાર્જશીટ જ્યારે ફાઇલ થઈ જાય ત્યારે આ પ્રકારની જે રિસ્ટ્રિક્શનો હોય છે, જે ચુકાદા હોય છે, જે અત્યારે પણ જામીન અરજીમાં લખવામાં આવ્યું હોય એ પ્રકારે, તો એમાં પણ એમાં રિસ્ટ્રિક્શન જે છે એમાંથી પણ એમને રાહત મળશે. અને આવનાર દિવસોમાં જે ભરૂચ જે લોકસભા છે એ ભરૂચ લોકસભાની અંદર એ પ્રચાર પ્રસાર કરી શકશે. તમે બધા ટ્રેલર જોઈ ચૂક્યા છો અને એ ટ્રેલર જે છે એ નેત્રંગ ખાતે જ્યારે જનસભા સંબોધાણી ત્યારે એ જે જનસેલાબ હતો, એ જનસેલાબ એ તો હજી ભરૂચ લોકસભાનું ટ્રેલર હતું. પિક્ચર તો હજી બાકી છે અને પિક્ચર એ બહુ જબરદસ્ત થશે. જે સપનું અત્યારે ભારતીય જનતા પાર્ટી જોઈ રહી છે સોનાની થાળીનું, તો એને કહેવાનું કે આ જે સોનાની થાળીનું તમને સપનું જોઈ રહ્યો કે 26માંથી 26નું તમે જે સપનું જોઈ રહ્યા છો, તો યાદ રાખજો કે સોનાની થાળીમાં એ લોખંડનો કિલ્લો એ ચેતરભાઈ વસાવા ભરૂચ લોકસભામાંથી ધરી દેવાના છે.
એટલે આ ભરૂચ જે લોકસભા છે એ ભરૂચ લોકસભામાંથી આદરણીય ચેતરભાઈ વસાવા એ આ સોનાની થાળીમાં ખીલો ધરવવાના છે, બરાબર? એટલે તૈયાર થઈ જજો અને તૈયાર રહેજો, કેમ કે दायरे में सिमट के आया है, दायरे में सिमट के आया, हर रवायत से हट के आया है, दायरे में सिमट के आया है, हर रवायत से हट के आया है। आंधियों को जरा खबर कर दो, आंधियों को जरा खबर कर दो, शेर वापस पलट के आया है। આજે આદિવાસી શેર, હવે તો ગુજરાતનો શેર, ચિંતા કરવી નહીં, જેને જે કરવું હોય એ કરી શકે છે, એમાં કોઈ વાંધો જ નથી। અને આ ઝુકેમ છે નહીં, બરાબર? સિંહને તમે પાંજરામાં પૂરી શકો, એની દહાડને ન રોકી શકો। અત્યારે સિંહને તમે પાંજરામાં પૂરીને પણ જોઈ લીધું, તમારાથી કાંઈ ઉકળી શક્યું નથી। અને આ સિંહ જે પાંજરામાં પુરાણો હતો એ હવે મજબૂત થઈને એ બહાર આવ્યો છે, અને આગલા દિવસોમાં આ મજબૂતાઈથી આગળ જે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એ લોકસભાની ચૂંટણીમાં દમખમથી લડવાનો પણ છે। અને અમે તમામ જે ગુજરાતનું યુવાધન છે એ ગુજરાતનું યુવાધન અમે આદરણીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં છીએ। અમે તમામ લોકો એમની સાથે છીએ, જે પણ જગ્યાએ જે પણ મોરચે અમારે એમની સાથે ઊભું રહેવું પડશે એ તમામ મોરચે અમે ઊભા રહેવાની બાંયધરી આપીએ છીએ। અને નામ ચેતર છે, બરાબર? ચેતર સમજ કે ફ્લાવર મત સમજના, ફાયર એ ફાયર, અને આ ફાયર ચૂકેગા નહીં, બરાબર? એટલે આવનાર દિવસોમાં ચોક્કસપણે ચેતરભાઈ વસાવા પહેલાં પણ ઝૂક્યા નથી અને ભવિષ્યમાં પણ ઝૂકવાના નથી, એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે। અને આગળના દિવસોમાં હજી તમને જે ટ્રેલર દેખાડ્યું છે એનું પિક્ચર પણ અમે તમને આગળના દિવસોમાં દેખાડીશું। જય હિન્દ, જય ભારત।